હેલો એવરીવન, વેલકમ બેક. આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં સમજશું હેવ અને હેઝ વિશે. હેવ અને હેઝ આપણે કઈ રીતે અને ક્યાં ઇસ્તેમાલ કરવું તે જાણશું. ઓકે, સો બિફોર વી સ્ટાર્ટ, આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં બધા બુક અને પેન્સિલ લઈ લઈએ. તો ચલીએ બધા બુક અને પેન્સિલ લઈ લઈએ. તબ તક મિસ એક થોટ કહી દઈએ, એટલે કે સુવિચાર. યુ કેન ઇફ યુ થિંક યુ કેન. તમે કરી શકો છો. અગર તમે વિચારો કે હા મારે આ કરવું છે તો તમે અવશ્ય એ કરી શકો છો. કોઈ પણ ચીજ લાઈફમાં ઇમ્પોસિબલ અથવા તો આઈ કાન્ટ નથી. બધું તમે અગર એમ જ વિચારીને રાખશો કે યસ આઈ કેન, યસ યુ કેન, તો તમે એ અવશ્ય કરી શકશો. ઓકે, તો ચલીએ બુક અને પેન્સિલ લઈ લઈએ અને લેસનની સમજૂતી જે છે એ સમજી લઈએ. તો આજે આપણે લેસન એક્સપ્લેન થશે, એટલે કે લેસન સમજવાનો છે. તો ચલીએ હેવ અને હેઝ, આજે આ બે વિશે જાણશું. હેવનો ઇસ્તેમાલ ક્યાં કરવો અને હેઝનો ઇસ્તેમાલ ક્યાં કરવો, સૌ પહેલાં તો એ જોઈ લઈએ કે ભાઈ હેવ, HAVE, હેવ. હેવનો ઇસ્તેમાલ ચાર લાઇન્સ ઉપર તમે કરી શકો. અગર લાઇન આઈ, વી, યુ અને ધે, આ ચારથી અગર વાક્ય શરૂ થશે તો આપણે હેવનો ઇસ્તેમાલ કરશું. HAVE, હેવ. જો બચ્ચા લોગ, આજે પૂરું તો નથી લખવાનું કેમ કે સમજૂતી છે, રાઈટ. આજે હું તમને ફક્ત લેસન એક્સપ્લેન કરું છું. તો તમારે ફક્ત પોઈન્ટ્સ, એટલે કે જે નોંધ છે આ લેસનને લઈને અગત્યના પોઈન્ટ્સ છે એ તમારે લખવાના છે. તો ચલો પહેલાં તો આપણે હેવ લખી લઈએ અને HAVE, હેવ લખો અને એની બાજુમાં આવી રીતે એરો કરો, એટલે કે આ જે એરો દેખાય છે ને, હા એ કરો. અને પછી આપણે લખીએ આઈ, વી, યુ, ધે. આઈ એટલે તમે પોતે, વી WE એટલે કે એકથી વધુ લોગ હોય ત્યાં આપણે વી ઇસ્તેમાલ કરીએ છીએ, રાઈટ. હા, તમે અને તમારા ભાઈ બહેન, તમે અને તમારા ક્લાસના ફ્રેન્ડ્સ, આ થઈ ગયું વી. હવે છે યુ, YOU. યુ એટલે તમે ફક્ત અગર કોઈ એક વ્યક્તિ વિશે વાત કરો છો તો ત્યાં તમારે યુ લગાવવાનો છે. એટલે કે અગર હું કોઈ પણ એક બચ્ચા અથવા તો મારી નાની બહેન અથવા ભાઈ વિશે વાત કરું છું તો હું એમ કહીશ યુ હેવ, મારા ભાઈને હું કહીશ યુ હેવ ધીસ પેન્સિલ. તારી પાસે આ પેન્સિલ છે ને. હા, અને થઈ ગયું ધે. ધે એટલે તેઓ, THEY, ધે. આ ચાર ચીજથી અગર સેન્ટેન્સ એટલે કે વાક્યની શરૂઆત થાય છે, વાક્યની શરૂઆતમાં આઈ, વી, યુ એન્ડ ધે આ આવે છે તો આપણે હેવનો ઇસ્તેમાલ કરશું. શાનો? હેવ, HAVE, હેવ. શાનો ઇસ્તેમાલ કર્યો? હા, તો ચલો આપણે જોઈ લઈએ હવે હેઝ વિશે. તો તમે આ પોઈન્ટ્સ લખી લીધા ને બચ્ચા લોગ? હા, તો ચલો હવે આપણે હેઝ એટલે કે HAS, હેઝના પોઈન્ટ જોઈએ. તો પહેલાં આપણે લખશું HAS, હેઝ, HAS. પછી આવી રીતે એરો કરશું. આ જે એરો દેખાય છે ને, હા એ એરો કરશું અને લખશું હી, HE, લખશું શી, SHE, શી. IT, IT. ચલો હી એટલે તે. જ્યાં આપણે કોઈ પુરુષ વિશે વાત કરીએ છીએ, પુરુષની વિશે, ત્યાં આપણે હીનો ઇસ્તેમાલ કરશું. અને જ્યાં હી આવે ત્યાં હેઝ આવે. તો હી પછી તરત હેઝ આવશે. અગર આપણે કોઈ પુરુષ
પુરુષ ફિનિશ થયું. હવે આપણે સ્ત્રી વિશે જાણીએ એટલે કે શી. અગર આપણે કોઈ સ્ત્રી વિશે વાત કરીએ છીએ, औरत મહિલા વિશે, તો આપણે શીનો ઇસ્તેમાલ કરશું. તો અગર વાક્યની શરૂઆતમાં શી હશે તો હેઝ આવશે. એવી જ રીતે થઈ ગયું ઇટ, એટલે કે કોઈ બર્ડ, એનિમલ્સ અથવા તો ઇન્સેક્ટ એવા કોઈ વિશે આપણે વાત કરશું ત્યાં આપણે ઈટ ઇસ્તેમાલ કરશું અને ઈટની સાથે હેઝ આવશે. તો ચલો આ 3 પોઈન્ટ લખો. અગર વાક્યની શરૂઆત હી, શી અને ઈટથી થશે તો હેઝ આવશે. હેઝ, HAS, હેઝ. અગર સેન્ટેન્સ એટલે કે વાક્યની શરૂઆતમાં હી ઇઝ અ બોય હશે તો હું એમ કહીશ હી હેઝ અ બુક. અગર મારે એની બુક વિશે વાત કરવી છે તો હું એમ કહીશ હી હેઝ અ બુક. હવે હું કોઈ ગર્લ વિશે વાત કરું અને એની પાસે બહુ જ ફાઇન ઇરેઝર છે હો ભાઈ. શી હેઝ એન ઇરેઝર. શી હેઝ એન ઇરેઝર. તેની પાસે ઇરેઝર છે. હવે મારે ડોગ વિશે વાત કરવું છે. ઇટ હેઝ લોંગ ટેલ. ડોગીની જે દૂમ છે એની પૂંછડી એ તો લાંબી હોય છે ને. હા, ઇટ હેઝ લોંગ ટેલ. સમજાઈ ગયું? એવી જ રીતે હેવમાં પણ થશે. આઈ હેવ અ બુક. મારી પાસે બુક છે. વી હેવ બુક્સ. અહીંયા થઈ ગયું બુક્સ, કેમ કે હું મારા અને મારી ભાઈ બહેન વિશે વાત કરું છું તો અમે કહેશું વી હેવ બુક્સ. હવે હું ફક્ત મારી એક બેન વિશે વાત કરું છું તો હું એમ કહીશ યુ હેવ અ બુક. મારે એની વિશે વાત કરવી છે અને એ તો હું નથી એટલે હું આઈ ન વાપરી શકું, યુ વાપરું. બરાબર ને? યુ એટલે તું, તમે. યુ હેવ અ બુક. હવે મારે આખા ક્લાસના બચ્ચા લોકો વિશે કહેવું છે તો હું કહીશ તે હેવ અ બુક્સ. તે હેવ અ બુક્સ. સમજાઈ ગયું? તો ચલો હેવ અને હેઝ આ બંને ચીજનો કઈ રીતે અને ક્યાં ઇસ્તેમાલ કરશું એ આપણે જોઈ લઈએ. તો ચલો હેડિંગ લખો. મેક સેન્ટેન્સીસ. મેક, MAKE, મેક સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવવાના છે. તો કઈ રીતે બનાવશું ભાઈ? તો આપણને એક હેવ અને હેઝનું મિસ બોક્સ દેખાડશે. એના ઉપરથી જોઈને આપણે વાક્ય બનાવવાના છે. ઓકે, તો મેક સેન્ટેન્સીસ એટલે થયું વાક્ય બનાવો. તો ચલો લખી લીધું બધાએ? આપણે વાક્ય નથી લખવાના બચ્ચા લોકો, ખાલી એક તમને સમજૂતી માટે કહું છું કે આપણે હવે જે શીખશું એ છે મેક સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવો. ઓકે, તો કઈ રીતે બનાવશું? આપણને ખબર છે શબ્દ આપવામાં આવે છે ગુજરાતી સબ્જેક્ટમાં. હા, પછી આપણને કોઠો પણ આપવામાં આવે છે, કંઈ કોઠો એમ કે ને. હા, એના ઉપરથી વાક્ય બનાવો. તો આજે ઇંગ્લિશમાં પણ સેમ જ થશે. તમને એક બોક્સ દેખાય છે તમારી સ્ક્રીન ઉપર? હા, તો એમાં તમને ઘણા બધા શબ્દો આપ્યા છે. હવે તમારે એના ઉપરથી વાક્ય બનાવવાના છે. તો ચલો કઈ રીતે કરશું? તો આપણે સૌપ્રથમ જોશું શું છે ઉપર હેડિંગ હેવ, હેઝ. તો લખો HAVE હેવ, HAS હેઝ. હેવ, હેઝ. તો ચલો સૌથી પહેલાં લખીએ, જોઈએ અહીંયા શું છે. મારી સાથે રીડિંગ કરવાની છે હા બચ્ચા લોગ. ચલો રીડિંગ કરો. I, we, you, they, he, she, it. 6 છે. કેટલા છે? 6.
તો આપણે મિનિમમ 6 વાક્ય તો બનાવવાના જ છે હો. જો તો 6 છે કે 7 કાઉન્ટ કરીએ. આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ. કેટલા થયા? 7. વેરી ગુડ. તો ચલો હવે આઈ છે તો આપણે હેવ લેશું કે હેઝ? સોચો, મેં હમણાં જ કહ્યું હતું બચ્ચા લોગ. સોચો સોચો. હા, હેવ લેશું. વેરી ગુડ. તો ચલો હવે આપણે આઈ સાથે હેવ લીધું. હવે અહીંયા શું લેશું? સૌથી પહેલું શું છે? ચલો એ પણ રીડિંગ કરો મારી સાથે. પહેલાં આપણે લેફ્ટ સાઈડનું રીડિંગ કરી. હવે આપણે વચ્ચેનું વાંચીએ. ચલો હેવ, હેઝ, હેવ, હેઝ. હવે આપણે રાઈટ સાઈડનું બધું જોઈએ. ચલો અ હેડ એટલે કે માથું. ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ. 2 legs એટલે કે 2 પગ. પછી છે ફીટ એટલે કે આપણા પગના પંજા. આપણા પગનો જે પાનું, આપણે પગનો જે હોય છે ને જેના ઉપર આપણે ચાલીએ છીએ, ફ્લેટ પાર્ટ, એને ફીટ કહેવાય. પછી છે આ નોઝ, નોઝ એટલે નાક. પછી છે 2 આર્મ્સ, આર્મ્સ એટલે આપણા આર્મ્સ હોય ને આપણા બાવડા. હા. પછી છે 6 હેન્ડ્સ, 6 હેન્ડ્સ. તો ચલો સૌથી પહેલાં આપણે આઈ લીધું. આઈ સાથે હેઝ આવે કે હેવ એ વિચારી લઈએ ફરી એકવાર. હા, હેવ આવ્યું તો આપણે લીધું આઈ હેવ અ હેડ. શું લીધું? આઈ હેવ અ હેડ. શું આવ્યું? જો ભાઈ મારી પાસે માથું છે. આઈ હેવ અ હેડ. લખવું હોય ને તો લખી પણ લેજો બચ્ચા લોગ કે વાક્ય બનાવવા માટે 3 બોક્સમાંથી એક એક શબ્દો લઈ અને યોગ્ય વાક્ય બનાવવાનું છે. તો ચલો સૌથી પહેલું વાક્ય બન્યું આઈ. આ લખવાનું છે હા તમારે. હેવ, HAVE, હેવ. અ એટલે કે એ. હેડ, HEAD, હેડ, HEAD, હેડ. પછી આવ્યું ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. આઈ હેવ અ હેડ. હવે છે નેક્સ્ટ. તો હવે આઈ તો આપણે લઈ લીધું. હવે શું લેશું? તો ભાઈ હવે આપણે વીનો ઇસ્તેમાલ કરશું. હવે વીમાં હેઝ લેશું કે હેવ? સોચો સોચો. વીમાં આપણે હેવ લેશું કે હેઝ? મેં કહ્યું હતું શરૂઆતમાં જ્યારે મેં તમને લોકોને હેવ અને હેઝની ઓળખ આપી, સમજૂતી આપી, ત્યારે મેં કહ્યું હતું કે અગર વાક્ય આઈ, વી, યુ, ધે થી શરૂ થશે તો શું આવે? હેવ. વેરી ગુડ. તો અહીંયા આપણે વી લીધું તો વીમાં શું આવ્યું? હેવ. વી હેવ. આ શું છે? ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. ચલો અહીંયા થઈ ગયું વી હેવ ફિંગર્સ. તમારે લખવું હોય તો લખી શકો છો. WEVHAVE હેવ. FINGERS ફિંગર્સ. પછી આવ્યું ફૂલ સ્ટોપ. વી હેવ ફિંગર્સ. હવે આપણે 2 વાક્ય બનાવી લીધા. કેટલા? આઈ અને વી. આઈ હેવ અ હેડ, વી હેવ અ ફિંગર્સ. 2 વાક્ય બની ગયા ને? હા, 2 વાક્ય બની ગયા. હવે નંબર 3 પર છે યુ. શું છે? યુ. તો ચલો યુમાં શું લેશું? હેવ આવે કે હેઝ? સોચો સોચો. હા, ઇફ અગર આપણે યુનો ઇસ્તેમાલ કરીએ છીએ તો હેવ આવશે. જેમ મેં શરૂઆતમાં કહ્યું કે અગર વાક્યની શરૂઆત આઈ, વી, યુ એન્ડ ધેથી થાય તો હેવ આવે. શું આવે? હેવ. તો ચલીએ આપણે લખીએ યુ હેવ 2 legs. YOU
HAVE have. TWO two. LEGS legs. Legs એટલે પગ. You have two legs. તમારી પાસે કેટલા પગ છે? બે. બધા પાસે બે જ હોય ને બચ્ચા લોગ? બધા પાસે 2 legs જ હોય. હ્યુમન પાસે એટલે કે ઇન્સાન પાસે બે પગ જ હોય. તો ચલો, યુ હેવ 2 legs. રાખો ક્વેશ્ચનમાં ફૂલ સ્ટોપ. શું આવ્યું? ફૂલ સ્ટોપ. હવે આપણે 3 સેન્ટેન્સીસ બનાવી લીધા. કેટલા? 3. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? ફરી એકવાર હવે આપણે ઈ બોક્સમાં આવી ગયા. એમાં આપણે આઈ, વી, યુ 3નો ઇસ્તેમાલ કરી લીધો. હવે આપણે લેશું ધે. ધે. શાનો ઇસ્તેમાલ કરશું? ધે. તો ચલો, ધેની સાથે શું આવે? હેઝ કે હેવ? સોચો, મેં તમને સમજૂતી આપી ત્યારે કહ્યું હતું ને? હેવ. શું આવે? તેની સાથે આવે હેવ. અને અહીંયા શું લેશું? ફીટ. ધે હેવ ફીટ. જોવાય છે ને? ધે હેવ ફીટ એટલે કે પગના પંજા. બરાબર? તો ચલો, અહીંયા આપણે 4 સેન્ટેન્સીસ બનાવી લીધા. કેટલા? 4. હવે આપણે હેવના ટોટલ 4 સેન્ટેન્સીસ કર્યા. હેવના 4 વાક્ય બનાવ્યા. તો હવે આપણે શાના વાક્ય બનાવશું બચ્ચા લોગ? હેઝના. અને હેઝના વાક્ય શાનાથી શરૂ થાય? હી, શી એન્ડ ઈટ. શાનાથી શરૂ થયા? હી, શી એન્ડ ઈટ. અગર આ 3 હોય તો હેઝનો ઇસ્તેમાલ થાય. શાનો થાય? હેઝનો. તો ચલો, આપણે જેમ આઈ હેવ અ હેડ, વી હેવ ફિંગર્સ, યુ હેવ 2 legs, ધે હેવ ફીટ. આ 4 વાક્ય બનાવ્યા. એવી રીતે હવે હી હેઝ અ નોઝ. શું બન્યું? નોઝ. નોઝ એટલે નાક. હી હેઝ અ નોઝ. હી હેઝ અ નોઝ. તેની પાસે નાક છે. બધા પાસે હોય ને? હી, શી બધા પાસે નાક તો હોય જ છે ને? તો ચલો લખીએ. હી હેઝ અ નોઝ. હી હેઝ અ નોઝ. અને આવી ગયું ફૂલ સ્ટોપ. ચલો, ફરી એકવાર બોક્સ જોઈએ અને નવું વાક્ય બનાવીએ. હવે છે શી. તો શીમાં હેવ આવે? સોચો સોચો. નહીં, શીમાં લીધો હેઝ. શી હેઝ 2 arms. She has 2 arms. She has 2 arms. જો આજે એના આર્મ્સ છે ને, બાવડા, એને આર્મ્સ કહેવાય. શું કહેવાય? આર્મ્સ. તો ચલો, આપણે લખીએ શી હેઝ 2 arms. આ તો બધા પાસે હોય. હી, શી બંને પાસે. ગર્લ અને બોય બંને પાસે આર્મ્સ તો હોય જ છે ને? તો શી હેઝ 2 arms. તેણીની પાસે 2 બાવડા છે. ફૂલ સ્ટોપ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ છે ઈટ. હવે ઈટનો ક્યાં ઇસ્તેમાલ કરશું? સોચો સોચો. ઈટને આપણે હેઝની સાથે ઇસ્તેમાલ કરશું. ક્યાં ઇસ્તેમાલ કર્યું? હેઝ સાથે. વેરી ગુડ. તો ચલો, ઈટ હેઝ 6 hands. 6 હાથ કોને હોય હે બાબા? જો ભાઈ, ઇન્સેક્ટને કોને હોય? જે કીડા હોય ને, જીવજંતુ, એમને 6 હાથ પણ હોય. ચલો, ઈટ હેઝ 6 hands. કેટલા હાથ છે? કાઉન્ટ કરો. 1 2 3 4 5 6. It has 6 hands. It has 6 hands.
तो बच्चा लोग આપણે ટોટલ 7 સેન્ટેન્સીસ બનાવ્યા. કેટલા બનાવ્યા? 7. એમાં સૌપ્રથમ આવ્યું I have a head. મારી પાસે માથું છે. We have fingers. અમારી પાસે આંગળીઓ છે. You have 2 legs. તમારી પાસે 2 પગ છે. They have feet. તેઓની પાસે પંજા છે. હવે જોઈએ It has a nose. It છે? નહીં. વેરી ગુડ. He has a nose. તેની પાસે નાક છે. તે એટલે man. He એટલે પુરુષ. He has a nose. She has 2 arms. તેણીની પાસે 2 arms છે. It has 6 hands. It has 6 hands. આપણે ટોટલ 7 સેન્ટેન્સીસ બનાવ્યા. કેટલા? 7 સેન્ટેન્સીસ. તો હવે આપણે આપણી હોલી ફેથમાં જે લેસન છે ને એ સમજીએ. ચલો. I have a house. I am living in my house. I have a house. જો I આવ્યું છે ને વાક્યની શરૂઆતમાં, તો શું લીધું છે? have. જો વાક્યની શરૂઆત I થી થયું તો ઇસ્તેમાલ થયો have નો. I have a house. મારી પાસે ઘર છે. I am living in my house. I am living in my house. હું મારા ઘરમાં રહું છું. આપણા બધા પાસે હાઉસ છે ને? ને આપણે બધા હાઉસમાં રહીએ છીએ, બરાબર ને? તો ચલો આપણે હવે સેકન્ડ જોઈએ. સેકન્ડ છે We have kites. We એટલે અમે. We એટલે અમે. We have kites. અમારી પાસે પતંગો છે. And we are flying our kites. We are flying our kites. અમે અમારી પતંગ ઉડાવીએ છીએ. અમે અમારી પતંગ ઉડાવીએ છીએ. જુઓ અહીં 3 બચ્ચા છે અને 3 કાઇટ્સ છે. તેઓ પોતપોતાની પતંગ વિશે વાત કરે છે. તેઓ 3 જણા છે એટલે વીનો ઉપયોગ થયો છે. ઓકે, ચલો. You have an apple. તારી પાસે એપલ છે અથવા તો તમારી પાસે સફરજન છે. You are eating your apple. તમે તમારું એપલ ખાઈ રહ્યા છો. જો વાક્યની શરૂઆત યુ થી થઈ છે બચ્ચા લોક. વાક્યની શરૂઆતમાં યુ આવ્યો છે એટલે have નો ઇસ્તેમાલ કર્યો છે. શાનો ઇસ્તેમાલ? have. વેરી ગુડ. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. હવે છે અક્રમ હેઝ અ હોર્સ. અક્રમ જે છે એ બોય છે તો હી થયો, બરાબર ને? અને એની પાસે હોર્સ છે. અક્રમ એક નામ છે બચ્ચા લોક. આજે બોય ઊભો છે હોર્સ પર, તેનું જે નામ છે એ અક્રમ છે. તો આપણે જે he has a feet એવું લખ્યું ને, he has a nose, એવી રીતે અહીંયા he છે પણ અહીંયા એનું નામ કહ્યું છે અક્રમ. તો અક્રમ બોય છે અને અક્રમની નામ આપણે હીનો ઇસ્તેમાલ થયો અથવા તો નામનો ઇસ્તેમાલ થયો તો હેઝનો ઇસ્તેમાલ કરશું. શાનો? હેઝનો ઉપયોગ કરશું. છોકરા, છોકરી અને જીવજંતુ, પ્રાણી એવી રીતે કંઈ આવે તો આપણે હેઝનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચલો આ તમે એક પોઈન્ટ લખી નાખજો. હી શી ઉપર નહીં, નામ આવે ત્યાં પણ આપણે હેઝ જ વાપરશું. શું વાપરશું? હેઝ. અગર ગર્લ્સ એન્ડ બોયઝના નામ આવે તો પણ આપણે હેઝનો ઇસ્તેમાલ જ કરશું. ઓકે. અક્રમ હેઝ અ હોર્સ. અક્રમની પાસે ઘોડો છે. હી ઇઝ રાઇડિંગ હીઝ હોર્સ. તે તેનો ઘોડો
દોડાવી રહ્યો છે. રાઇડિંગ એટલે ઘોડસવારી, જે ઘોડા ઉપર બેઠીને સવારી કરે, ઘોડાની સાથે રેસ લગાવે, રાઇડિંગ કરે, ઘોડાની ઉપર બેસીને એની દોડાવવું એને રાઇડિંગ કહેવાય. શું કહેવાય? રાઇડિંગ. હી ઇઝ રાઇડિંગ હીઝ હોર્સ. તે તેના ઘોડાને દોડાવે છે. લુસી હેઝ અ ડોલ. જો અહીંયા પાછું શી છે. લુસી એક ગર્લ છે. કોણ છે? ગર્લ. લુસી હેઝ અ ડોલ. લુસી એનું નામ છે અને તેમની પાસે ઢીંગલી છે. ડોલ એટલે ઢીંગલી. ડોલ એટલે ઢીંગલી. શી ઇઝ પ્લેઇંગ વિથ હર ડોલ. શી ઇઝ પ્લેઇંગ વિથ હર ડોલ. તેણી તેની ઢીંગલી સાથે રમે છે. નેક્સ્ટ પિક્ચર થઈ ગયું, સોરી. ચલો. બર્ડ્સ હેવ નેસ્ટ. જો બર્ડ્સ કહ્યું છે બચ્ચા લોગ, એકથી વધુ. વેરી ગુડ. તો અગર એક બર્ડ વિશે વાત કરતા હોઈએ ને તો ઈટ આવશે. અને અહીંયા છે ધે. તો ધેમાં શું આવ્યું? હેવ. શું આવ્યું? હેવ. બર્ડ્સ હેવ નેસ્ટ. બર્ડ્સ હેવ નેસ્ટ. પંખીઓનો માળો હોય ને. They are going to their nest. They are going to their nest. તેઓ તેમના માળામાં જઈ રહ્યા છે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. રાજ હેઝ બુક્સ. રાજ હેઝ બુક્સ. રાજની પાસે ઘણી બધી બુકો છે. જો ભાઈ કાઉન્ટ કરો તો કેટલી છે? 1 2 3 4. કેટલી બુક્સ છે? 4. અગર એક બુક હોય તો આપણે બુક કહીએ છીએ, બરાબર ને? અહીંયા તો બુક્સ કહ્યું છે એટલે કે એકથી વધુ. રાજ હેઝ બુક્સ. હી ઇઝ હોલ્ડિંગ 4 બુક્સ. હી ઇઝ હોલ્ડિંગ 4 બુક્સ. હોલ્ડિંગ એટલે પકડવું. જો ભાઈ એમણે 4 બુકો પકડી છે. કેટલી પકડી છે? 4 બુક. અને રાજ શું છે? છોકરો. અને એ હી અથવા શી એટલે હીમાં આવ્યો, બરાબર ને? તો અહીંયા શાનો ઉપયોગ કર્યો છે? હેઝ. શાનો ઉપયોગ કર્યો? હેઝ. રાજ હેઝ બુક્સ. હી ઇઝ હોલ્ડિંગ 4 બુક્સ. રાજની પાસે બુક છે અને તેણે 4 બુકો પકડી છે. રાજની પાસે બુકો છે અને તેમને તેમની 4 બુક્સ પકડી છે. તો બચ્ચા લોગ, આજે આપણે જે લેસન સમજૂતી કરી છે એ આપણે બધાએ વિડીયો જોઈ અને ઘરે પણ પ્રેક્ટિસ કરતા રહેવાની છે. 1 ટાઈમ ફેરબુકમાં લખવાનું છે. ખાલી એના પોઈન્ટ્સ લખવા હોય તો પોઈન્ટ્સ, અથવા તમારે જે મેં સેન્ટેન્સીસ લખાવ્યા છે એ પણ લખી શકો છો. કેમ કે નેક્સ્ટ લેક્ચરમાં મેં જ્યારે એક્સરસાઇઝ કરાવીશ ત્યારે આપણે સેન્ટેન્સીસ લેશું, ફિલિંગ ધ બ્લેન્ક લઈશું, વગેરે વગેરે આપણે લેશું. તો ત્યારે તમારે લેખન વર્ક એટલે કે રાઇટિંગ આવશે. પણ આજે તમારે જે સમજૂતી આપણે બુકમાં પોઈન્ટ્સ નોટ કર્યા છે એ તમારે જોવાનું છે, વિચારવાનું છે. અને મિસે કઈ રીતે હેવ અને હેઝના વાક્યો બનાવ્યા એ પણ વિચારવાનું છે બચ્ચા લોગ. તો બધાએ 1 ટાઈમ હેવ અને હેઝના જે મેં લેસન એક્સપ્લેન કર્યું છે એના ફોટા મેં તમને મોકલાવીશ. તમારે રીડિંગ કરવાની છે અને તમારે કોશિશ કરવાનું છે કે તમે નવા પણ હેવ અને હેઝના વાક્ય બનાવી શકો. તો ચલો બચ્ચા લો, આપણે આજે જેટલું પણ શીખ્યા છે અને તમે આટલો સમય દઈ અને મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિક ઉપર કન્ટિન્યુ કરશું. એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય. આપણે આજે તો ખાલી લેસન સમજૂતી કરી, બરાબર ને? તો આનું સ્વાધ્યાય ક્યારે કરશું? તો ભાઈ નેક્સ્ટ લેક્ચર જે આપણા હશે બચ્ચા લોગ એમાં મિસ હેવ અને હેઝના સ્વાધ્યાય કરાવશે. ત્યાં સુધી તમે પણ દિમાગને દોડાવો, નવા નવા સેન્ટેન્સીસ બનાવો અને સોચો
કે હેવનો ઇસ્તેમાલ ક્યાં કર્યો, હેઝનો ઇસ્તેમાલ ક્યાં કર્યો, અને ઈટ હોય ત્યાં શું આવે, હી હોય ત્યાં શું આવે, શી હોય ત્યાં શું આવે, અને આઈ, વી, યુ, ધે આ 4 હોય ત્યાં આપણે હેવનો ઇસ્તેમાલ કરવાનો. અને હી, શી એટલે કે નામ પણ હોય ને તો પણ બચ્ચા લોગ હી, શી અને નામ અને ઈટ આ 4 વસ્તુ હોય ત્યાં આપણે હેઝનો ઇસ્તેમાલ કરવાનો. તો ચલો બચ્ચા લોગ, થેન્ક યુ સો મચ. નવા લેક્ચરમાં આ જ ટોપિક ઉપર કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી ટેક કેર ઓફ યોર સેલ્ફ. બધાએ પોતાનું ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ.